વડોદરા સહિત દેશભરમાં 23 એપ્રિલ 2024ના રોજ હનુમાન જયંતિ પર્વની ઉજવણી થવા જઈ રહી છે। વડોદરા શહેરના હરણી સ્થિત ભીડભંજન હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। વડોદરા શહેરના હરણી સ્થિત ભીડભંજન હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે। મંગળવારે વહેલી સવારે પાદુકા પૂજન થશે અને ત્યારબાદ હનુમાન દાદાના જન્મની આરતી થશે। આ સાથે જ હરણી ભીડભંજન હનુમાન મંદિરમાં લઘુરુદ્ર પૂજન, સુંદરકાંડ અને શયન આરતી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ મંદિરમાં હનુમાન જન્મોત્સવની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। હરણી ભીડભંજન હનુમાન મંદિરની અંદર હનુમાનજીનો જન્મ ઉત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે। એની પૂર્વ તૈયારી આજે હરણી હનુમાન મંદિરમાં થઈ રહી છે। હનુમાનજીની આ વખતે અમે સુખદ અને આનંદ મુદ્રા જે છે એવી મુદ્રાની અંદર હનુમાનજીને બિરાજવામાં આવશે। એ ઉપરાંત એક વિવિધ પ્રકારનું મુંગટ હનુમાનજીને ધરાવવામાં આવશે અને કલયુગના રાજા જે શાસ્ત્રમાં બતાવ્યું છે તો કલયુગના રાજા જે રીતે બિરાજતા હોય અને રામરાજ બેઠે તિલોકા હર્ષિત ભય ગઈ સબ શોકા એની પૂર્ણ શાંતિ અને પ્રભુ શ્રી રામજી આવે અયોધ્યામાં રાજા તરીકે બેસી ગયા છે અને હનુમાનજી એકદમ નિરાંતપણે આવે સુખદ મુદ્રાની અંદર બેઠેલા છે। એ શાસ્ત્રના પ્રમાણ આધારે અમે શ્રૃંગાર કરવામાં આવશે અને આખા મંદિરને જે તે રાજમહેલની અંદર જે રીતનું છે એ રીતે મંદિરને પણ એવી રીતે સુશોભિત કરવામાં આવશે અને સવારે 6:20 જન્મની આરતી થશે। તે સમયે હનુમાનજીને તેલના ડબ્બાનો અભિષેક એટલે 21 તેલના ડબ્બા ધરાવવામાં આવશે અને એનાથી અભિષેક થશે અને 12 વાગે જે લઘુરુદ્ર પૂજા છે એની આરતી કરવામાં આવશે। ત્યારબાદ સાંજે 8:30 વાગે સુંદરકાંડનો કાર્યક્રમ છે અને સુંદરકાંડનો કાર્યક્રમ 8 થી 11:30 સુધી અને એ દરમિયાન 6 વાગ્યા પછી ભક્તોને ભોજનની પણ ભંડારો રાખવામાં આવે છે। તો આ હનુમાનજીનો જન્મદિવસ ખૂબ જ શ્રદ્ધાથી, વિશ્વાસથી, ભાવથી આજે ભીડભંજન હનુમાન મંદિરમાં ઉજવાઈ રહ્યો છે।